નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના ઇતિહાસની એક એવી જમીન નીતિ વિશે જેણે ખેડૂતને તેની જમીનનો માલિક બનાવ્યો હતો. નામ હતું રૈયતવારી પદ્ધતિ. કાગળ પર તો આ એકદમ વરદાન જેવું લાગે છે, નહીં? પણ શું ખરેખર એવું હતું? ચાલો આજે આ જ વાતને ઊંડાણથી સમજીએ. જરા વિચારો, જે જમીન પર પેઢીઓથી ખેતી કરતા હોઈએ એનો માલિકી હક અચાનક આપણને મળી જાય. સાંભળવામાં તો એક સપનું સાકાર થવા જેવું લાગે, બરાબર ને? પણ શું એવું બની શકે કે આ જ માલિકી, આ જ હક એક મોટો બોજ બની જાય? આ જ સવાલ રૈયતવારી પદ્ધતિના મૂળમાં રહેલો છે. તો આ વિચાર આવ્યો ક્યાંથી? કોણ હતું એની પાછળ? અને કેવી રીતે તેની શરૂઆત થઈ? ચાલો સમજીએ મુનરોની આ નવી સિસ્ટમને, જે એ જમાનામાં તો એકદમ ક્રાંતિકારી વિચાર ગણાતો હતો. આખી વાતની શરૂઆત થાય છે વર્ષ 1820માં. જગ્યા હતી મુંબઈ અને મદ્રાસના પ્રાંતો. અહીંના ગવર્નર થોમસ મુનરોને લાગ્યું કે જમીન મહેસૂલની જે જૂની સિસ્ટમ છે એમાં કંઈક બદલાવ લાવવાની જરૂર છે. એમને એક સીધો અને સરળ રસ્તો દેખાયો. તો આ રૈયતવારી પદ્ધતિ એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવી વ્યવસ્થા હતી જેમાં સરકારે વચ્ચેથી જમીનદારો જેવા વચેટિયાઓને હટાવી દીધા અને રૈયત એટલે કે ખેડૂતને સીધો જ જમીનનો માલિક બનાવી દીધો. આ સિસ્ટમનું સૌથી મોટું આકર્ષણ શું હતું ખબર છે? એ હતું એક વચન, એક એવું વચન જેણે લાખો ખેડૂતોનું જીવન બદલી નાખવાની તાકાત રાખી હતી. અને એ વચન હતું, ખેડૂત હવે જમીનનો માલિક છે. જો આ કોઈ નાની સૂની વાત નહોતી. ભારતના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું કે જે વ્યક્તિ જમીન પર પોતાનો પરસેવો પાડી રહ્યો છે તેને કાયદેસર રીતે તે જ જમીનનો માલિક ગણવામાં આવ્યો. દેખીતી રીતે તો આ એક બહુ મોટી સામાજિક અને આર્થિક ક્રાંતિ હતી. હવે આ બધું સાંભળીને તો એમ જ લાગે કે બધું એકદમ બરાબર થઈ ગયું. ખેડૂત ખુશ કારણ કે એ માલિક બન્યો અને સરકાર ખુશ કારણ કે તેને સીધો મહેસૂલ મળવા લાગ્યો. તો પછી ગડબડ ક્યાં થઈ? આટલી સારી સિસ્ટમમાં પ્રોબ્લેમ શું હોઈ શકે? અને બસ અહીંયા જ આખી વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. હવે આપણે એ કારણો પર નજર કરીશું કે શા માટે જમીનની માલિકીનું આ વરદાન ખેડૂતો માટે એક અભિશાપ જેવું બની ગયું. આ બધું મહેસૂલની કડવી હકીકતને કારણે થયું. આખી સિસ્ટમનો ખેલ આ બે બાબતો પર ટકેલો હતો. એક તરફ એક સુંદર વચન હતું, ખેડૂત હવે જમીનનો માલિક છે. પણ એની સાથે જ એક બહુ જ કડક શરત જોડાયેલી હતી. ભલે પાક ઉગે કે ન ઉગે, દુકાળ પડે કે પૂર આવે, મહેસૂલ તો સીધું અને સમયસર સરકારને ચૂકવવું જ પડશે. તો સવાલ એ છે કે માલિક હોવા છતાં ખેડૂતને ફાયદો કેમ ન થયો? આખી સિસ્ટમની નિષ્ફળતા પાછળ મુખ્યત્વે 3 મોટા અને ગંભીર કારણો જવાબદાર હતા. અને આ 3 કારણો હતા. પહેલું, જમીન પરનો ટેક્સ એટલે કે મહેસૂલ એટલો બધો ઊંચો હતો કે વાત જ ન પૂછો. બીજું, સરકારની પાસે અમર્યાદિત સત્તા હતી. એ ગમે ત્યારે મહેસૂલ વધારી શકતી. અને ત્રીજું, જે સૌથી ખરાબ નિયમ હતો, પાક સારો થાય કે ખરાબ, મહેસૂલ તો ભરવું જ પડશે. ચાલો પહેલી સમસ્યાને સમજીએ. મહેસૂલનો દર એટલો બધો ઊંચો રાખવામાં આવ્યો હતો કે સારામાં સારો પાક ઉતરે ને તો પણ ખેડૂતના હાથમાં ભાગ્યે જ કંઈ બચતું. નફાની તો વાત જ ભૂલી જાઓ, ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું. હવે આનાથી શું થયું? ખેડૂતનું જીવન એકદમ અસુરક્ષિત થઈ ગયું. કોઈ સ્થિરતા જ નહોતી. માથા પર જાણે સતત એક તલવાર લટકતી હોય કે સરકાર ગમે ત્યારે મહેસૂલ વધારી દેશે અને ખેડૂત પાસે એને ચૂપચાપ સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નહોતો. અને હવે આવે છે સૌથી ક્રૂર, સૌથી વિનાશક નિયમ. આ સિસ્ટમમાં દયા જેવી કોઈ વાત જ નહોતી. ભલે કુદરત રૂઠે, દુકાળ પડે કે કોઈ રોગને કારણે આખો પાક બરબાદ થઈ જાય, સરકારને એનાથી કોઈ લેવા દેવા નહોતી. મહેસૂલ તો ભરવું જ પડતું. બસ આ એક જ નિયમે હજારો ખેડૂતોને દેવાના ઊંડા ખાડામાં ધકેલી દીધા. તો આ રીતે જે માલિકી એક સમયે આશીર્વાદ લાગતી હતી, એ જ આખરે એક એવી જાળ સાબિત થઈ જેમાં ખેડૂત ફસાઈ ગયો. એ પોતાની જમીન પર દેવાદાર બનીને રહી ગયો. આ સિસ્ટમે તેને સશક્ત બનાવવાને બદલે તેની કમર જ તોડી નાખી. અને આ આખી વાત આપણને એક બહુ જ મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું રૈયતવારી જેવી જૂની ઐતિહાસિક નીતિઓની અસર અને એની માનસિકતા આજે પણ આપણા ખેડૂતોના જીવન અને જમીન માલિકીના મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.